जीवन तेरे लिए, भरपूर जीवन तेरे लिए यीशु लाया है तेरे लिए, भरपूर जीवन तेरे लिए, भरपूर जीवन तेरे लिए। निराश न होगा तू निराश, न होगा तू निराश, न होगा तू निराश, भरपूर जीवन तेरे लिए, भरपूर जीवन तेरे लिए। अनंत जीवन तेरे लिए, अनंत जीवन तेरे लिए। झरनों सा जीवन तेरे लिए, झरनों सा जीवन तेरे लिए। नदियों सा जीवन तेरे लिए, नदियों सा जीवन तेरे लिए यीशु लाया है तेरे लिए, भरपूर जीवन तेरे लिए, भरपूर जीवन तेरे लिए।
करना संसार के अंत तक वो तेरे साथ है। आंधी आने दो या आने दो तूफान, आंधी आने दो या आने दो तूफान, वो नैया क्या डूबेगी जिसमें है यीशु महान। राहों में कांटे अगर हो रुकना नहीं चलते जाना, यीशु तेरे साथ है ये तू विश्वास करना संसार के अंत तक वो तेरे साथ है। दुख से भरी है जिंदगी, मुसीबत भरे रास्ते हैं। दुख से भरी है जिंदगी, मुसीबत भरे रास्ते हैं। दुख दूर हो जाएंगे तेरे घर तू यीशु के साथ है। राहों में कांटे अगर हो रुकना नहीं चलते जाना, यीशु तेरे साथ है ये तू विश्वास करना संसार के अंत तक वो तेरे साथ है। कर मौत का डर सताए तुझे, सलीब पर तू गौर कर। कर मौत का डर सताए तुझे, सलीब पर तू गौर कर। यीशु ने मौत को जीत लिया है, उस पर तू विश्वास कर। राहों में कांटे अगर हो रुकना नहीं चलते जाना, यीशु तेरे साथ है ये तू विश्वास करना संसार के अंत तक वो तेरे साथ है। राहों में कांटे अगर हो रुकना नहीं चलते जाना, यीशु तेरे साथ है ये तू विश्वास करना
आकाशियो बाप हमारा, नाम पवित्र मना। दिन दिन तब राज्य आओ। आकाशे जमपूरी, इच्छा थाए तारी। पृथ्वी परे पण हो। आकाशियो बाप हमारा, नाम पवित्र मना। आकाशियो बाप हमारा, नाम पवित्र मना। दीन निरोटली अमने देजे, रूड़ो माफ तू कर। दिन दिन करिए जम जनने। परीक्षणे नवलावी, मूढ़ाती छोड़ावी। कर तू विजयमान। आकाशियो बाप हमारा, नाम पवित्र मना। आकाशियो बाप हमारा, नाम पवित्र मना।
ઓનલાઈન બાઇબલ સ્ટડીમાં આપ સૌનો આવકાર કરતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ, પ્રભુની સ્તુતિ કરી, પ્રભુને મહિમા આપતા પ્રાર્થનામાં જોડાઈ પ્રાર્થના કરીએ. સ્વર્ગમાં નમરા જીવતા પ્રેમાળ પ્રભુ, અમે તમને ઊંચા મનાવીએ છીએ, આદર આપીએ છીએ, કારણ કે તમે આ સૃષ્ટિના સર્જનાર છો, માણસના બનાવનાર, માણસના જીવનમાં રસ લેનાર, સાથે રહેનાર એવા ઈશ્વરે અમે તમારી આરાધના કરીએ છીએ. તમે ગઈકાલે, આજે અને આવતીકાલના પ્રભુ છો, કદીના બદલાજારના ઈશ્વર છો. તમે કોપ કરવા મધીમાં અને કૃપા કરવા ઉતાવળા દેવ છો. એના માટે તમારી સ્તુતિ પ્રસાર કરતા તમને માન્ય કરો આપીએ છીએ. આ રાત્રિના સમય પ્રભુ તમારું મુખ શોધવાને માટે, તમારી વાણી સાંભળવાને માટે જે મૂલ્યવાન તક આપી એને માટે મિત્રો આભાર સ્તુતિ કરતા મારી પ્રાર્થના છે. અમારું પ્રભુજી આ રાત્રિના સમયે તમારા વચન તરફ દ્રષ્ટિ કરો, તમે આશીર્વાદિત કરો, વચન મારફત તમે અમારી સાથે વ્યવહાર કરો, ઉત્તેજન આપો, પડકાર આપો, ચેતવણી આપો, એ પ્રાર્થના અમે કરીએ છીએ. અને સાથે મળીને પ્રભુજી તમને માન મહિમા ગુરુ આપીએ એવું તમે થવા દો. અમે તમારા હાથમાં સોંપાઈએ છીએ. અમારી આ વિનંતી ઉધાર કરતા અલ્લાહ ઈશ્વરના નામ તમે સામનો સ્વીકાર કરો બાપ. આમીન. પ્રભુનું વચન વાંચીએ તો સાંભળીએ. જૂના કરારમાં યુના પ્રવક્તનું પુસ્તક તેનો 1લો અધ્યાય 1 થી 10 કલમ પ્રભુનું વચન વાંચીએ તો સાંભળીએ. યુના પ્રબોધકનું પુસ્તક તેનો 1લો અધ્યાય 1 થી 10 વચન. પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે: યહોવાનું એવું વચન અમિતાના દીકરા યુના પાસે આવ્યું કે ઉઠ, મોટા નગર નીનવે જા ને તેની વિરુદ્ધ પોકાર કર, કેમ કે તેઓની દુષ્ટતા મારી આગળ આવી છે. પણ યુના યહોવાની હજૂરમાંથી તાર્શીશ જવાને ઉઠ્યો અને તે આફા ચાલ્યો ગયો. ત્યાં તેને તાર્શીશ જનારું એક વહાણ મળ્યું. તેણે તેનું નૂર આવ્યું ને યહોવાની હજૂરમાંથી તેની સાથે તાર્શીશ જવા સારું તેમાં ચડી બેઠો. પણ યહોવાએ સમુદ્ર પર ભારે વાવાઝોડું મોકલ્યું ને સમુદ્રમાં મોટું તોફાન થયું ને તેથી વહાણ ભાંગી જશે એવું લાગ્યું. ત્યારે ખલાસીઓ બીધા ને તેઓ પોતાના દેવની પ્રાર્થના કરવા લાગ્યા. અને તેઓએ વહાણ હલકું કરવાને તેમાંનો માલ સમુદ્રમાં વામી નાખ્યો. પણ યુના વહાણના સૌથી અંદરના ભાગમાં ઉતરી જઈને સૂઈ ગયો હતો ને તે ભર નિંદ્રામાં પડ્યો હતો. માટે વહાણના ના ખુદાએ તેની પાસે આવીને તેને કહ્યું કે હે ઊંઘણસી, તું શું ઊંઘ્યા કરે છે? ઉઠ, તારા દેવને વિનંતી કર, એટલે કદાચ એમ બને કે દેવ આપણે વિશે વિચાર કરે ને આપણો નાશ ન થાય. વળી એ સર્વ એકબીજાને કહ્યું, ચાલો આપણે ચિઠ્ઠીઓ નાખીને જોઈએ કે કોના લીધે આપણા પર આ વિઘ્ન આવ્યું છે. તેથી તેઓએ ચિઠ્ઠી નાખી ને ચિઠ્ઠી યોનાના નામની નીકળી. ત્યારે તેઓએ તેને પૂછ્યું કે કૃપા કરીને એમને કહે, તો કોણ છે કે જેને લીધે આ વિઘ્ન અમારા પર આવી પડ્યું છે? તારો ધંધો શો છે? તું ક્યાંથી આવે છે? તારો દેશ કયો છે? તો કઈ પ્રજામાંનો છે? તેણે તેઓને કહ્યું, હું હિબ્રુ છું અને હું સમુદ્ર તથા કોરી ભૂમિના કરતા સેનાદેવ યુવાનો ભક્ત છું. ત્યારે તે માણસો અતિશય ગભરાયા ને તેઓએ તેને કહ્યું, તે આ શું કર્યું? કેમ કે તેના કયાથી તે માણસોએ જાણ્યું કે યહોવાની હજૂરમાંથી નાસી જાય છે. આ પ્રભુનું જીવંત વચન છે. વાંચેલા વચનને પ્રભુ આશીર્વાદિત કરો. આમીન. પ્રભુના વચન તરફ આપણે જઈએ, જે પ્રભુના વચનો વાંચવામાં આવ્યા અને જે યુના પ્રબોધક વિશે આપણે જોવા માંગીએ છીએ. યુના પ્રબોધકના 4 અધ્યાયમાં જો આપણે જોઈએ તો 48 કલમો આપણને જોવા મળે છે. 48 કલમો. અને યુના આપણને લાગે કે જાણે કોઈ સારો વ્યક્તિ નથી, પણ જ્યારે આપણે વાંચીએ છીએ, જ્યારે અધ્યયન કરીએ છીએ, મનન કરીએ છીએ, ત્યારે આપણે અદ્ભુત વ્યક્તિ તરીકે આપણને બાઇબલમાં જોવા મળે છે. યુના પ્રબોધક નાનો પ્રબોધક અને જબરજસ્ત રીતે પ્રભુ એનો ઉપયોગ કર્યો અને એ બાબત આ 4 અધ્યાયમાં આપણને જોવા મળે છે. 48 કલમમાં આપણને જોવા મળે છે. પ્રભુ એને તેડો આપે છે નીનવેના લોકોને કહેવાને માટે, વચન પોકારવાને માટે. આપણે જોઈએ છીએ કે એ કઈ પરિસ્થિતિ સર્જાય છે, ત્યાં એનું વર્ણન કરવામાં આવ્યું છે કે યહોવાનું એવું વચન અમિતાના દીકરા યુના પાસે આવ્યું, ઉઠ, મોટા નગર નીનવે જા અને તેની વિરુદ્ધ પોકાર કર, કેમ કે તેની દુષ્ટતા મારી આગળ આવી છે. પોકાર કરવાને માટે પ્રભુએ એને પસંદ કર્યો. પણ આજે આગળ જે ઘટનાનું વર્ણન કરવામાં આવ્યું 3જી કલમથી આગળ, પણ યુના યહોવાની હજૂરમાં તાર્શીશ જવાને ઉઠ્યો અને તે યાફા ચાલી ગયો. ત્યાં તેણે તાર્શીશ જનારું એક વહાણ મળ્યું અને તેણે નૂર આવ્યું અને યહોવાની હજૂરમાંથી તેઓની સાથે તાર્શીશ જવા સારું તેમાં ચડી બેઠો. પ્રભુએ એને
વચનની સેવાને માટે પસંદ કર્યો હતો. કહે છે કે એ જે જગ્યાએ જવાનું તે જગ્યાએ નહીં પણ બીજી જગ્યાએ ચાલી નીકળે છે કે ત્યાં એની વાત કરવામાં આવી છે. નિનવે જવાની વાત કરવામાં આવી પણ કે ત્યાં કહે છે કે તાર્શીશ જવાને ઉઠ્યો અને યાફા ચાલ્યો ગયો. અને કહે છે કે આપણે ત્યાં કહેવામાં આવે તે પ્રમાણે કે ત્યાં બહુ સુંદર વાત ત્યાં કરવામાં આવી છે કે દરિયામાં પ્રભુ કઈ પરિસ્થિતિ સર્જે છે એ આપણને આગળ 3જી કલમથી આગળ જોવા મળે છે. 4થી કલમથી આગળ, પણ યહોવાએ સમુદ્ર પર ભારે વાવાઝોડું મોકલ્યું, સમુદ્રમાં મોટું તોફાન થયું અને તેથી વહાણ ભાંગી જશે એવું લાગ્યું. ત્યારે ખલાસીઓ બીધા અને પોતપોતાના દેવની પ્રાર્થના કરવા લાગ્યા. ત્યાં કહે છે કે દરિયામાં તોફાન આવે છે, વહાણ તૂટવાની તૈયારીમાં છે, ખલાસીઓ ગભરાઈ જાય છે અને કહે છે કે ભાઈ પોતપોતાના દેવોની પ્રાર્થના કરો, પોતપોતાના દેવની આરાધના કરો કે એ અમારો દેવ પોતપોતાના દેવ સાંભળે અને એ જવાબ આપે. પણ એ સમયે એવી પરિસ્થિતિમાં કે ત્યાં યુના વહાણમાં અંદરના ભાગમાં ઉતરીને સૂઈ ગયો હતો, ભર નિંદ્રામાં હતો. અને ત્યાં આગળ તમે જોશો ત્યાં કહે છે કે માટે વહાણના નાખું જાય તેની પાસે આવીને તેને કહ્યું કે હે ઊંઘણશી તો શું ગયા કરે છે, ઓઠ તારા દેવની વિનંતી કર, એટલે કદાચ એમ બને કે દેવ આપણે વિશે વિચાર કરે ને આપણો નાશ ન થાય. અને કહે છે કે પોતપોતાના દેવોની પ્રાર્થના કરવામાં આવે છે, યુનાને ઉઠાડવામાં આવે છે. અને ત્યાં કહે છે કે પોતપોતાના દેવોની પ્રાર્થના જે કે લોકો હતા એ પ્રાર્થના કરે છે. અને યુનાને પણ કહેવામાં આવે ભાઈ તું તારા દેવને પ્રાર્થના કરે કે જેને લીધે અમે બચી જઈએ. પણ જે 7મી કલમમાં કહે છે કે વળી એ સર્વ એકબીજાને કહ્યું ચાલો આપણે ચિઠ્ઠી નાખીને જોઈએ કે કોના લીધે આપણા પર આ વિઘ્ન આવી પડ્યું. તેથી તેઓ ચિઠ્ઠી નાખી, ચિઠ્ઠી યુનાના નામ નીકળી. અને ત્યારે તેઓને પૂછ્યું કે કૃપા કરીને એમને કહેતો કોણ છે જેને લીધે આ વિઘ્ન અમારા પર આવ્યું છે, તારો ધંધો શો છે, તો ક્યાંથી આવે છે, તારો દેશ કયો છે, તો કઈ પ્રજામાંનો છે. અને કહે છે ત્યાં આગળ કહેવામાં તેણે તેઓને કહ્યું કે હું હિબ્રુ છું, હું સમુદ્ર તથા કોરી ભૂમિના કરતા ચંદેવ યુવાનો ભક્ત છું. અને કહે છે કે ત્યારે લોકો ગભરાયા, અતિશય ગભરાયા. એટલે કે એ આઈડેન્ટિટી ત્યાં કહેવામાં આવે છે કે હુ આર યુ, તું કોણ છે. અને એ ત્યાં ખુલ્લી રીતે કહે છે કે ભાઈ હું હિબ્રુ છું, હું સમુદ્ર તથા કોરી ભૂમિના કરતા સેનાદેવ યુવાનો ભક્ત છું. એટલે કે પોતાની આઈડેન્ટિટી એ અન્ય લોકોની આગળ આપે છે કે હું પ્રભુના એ આઈડેન્ટિટી આપે છે કે હું ઈશ્વરનો ભક્ત છું, જીવતા ઈશ્વરની સ્તુતિ કરું છું કે જે સમુદ્રને પૃથ્વીને બનાવી એને કરતાને હું માનું છું, માન આપું છું, મહિમા આપું છું. અને એની ઓળખાણ એ રીતે અન્ય લોકોની આગળ આપે છે. અને પ્રભુના લોકો તરીકે હું અને તમે પણ જ્યારે કોઈ પણ પરિસ્થિતિમાં હોઈએ ત્યારે હું અને તમે કઈ રીતે પ્રભુના લોકો તરીકે આપણે ઓળખાણ આપીએ છીએ એ મારે તમારે આત્મતપાસ કરવાની જરૂર છે. અન્ય ધર્મી મિત્રોની આગળ આપણી ઓળખાણ, આપણી આઈડેન્ટિટી જે છે એ ન છુપાવતા આપણે પ્રભુના લોકો તરીકે, ખ્રિસ્તી વ્યક્તિ તરીકે, પ્રભુના લોકો તરીકે જીવતા ઈશ્વરને ભજીએ છીએ, ભજનારા છે, પ્રભુને મહિમા આપનારા છે, એ ખ્રિસ્તી વ્યક્તિ તરીકે મારે તમારે ઓળખાણ આપવાની જરૂર છે. અને એ યુના પોતે પ્રબોધક પોતે કહે છે કે હું સમુદ્ર તથા કોરીના ભૂમિને કરતા શનિદેવ યુવાનો ભક્ત છું. એ આઈડેન્ટિટી પોતે છુપાવતો નથી, એ જાહેર કરે છે. અને મારે તમારે પણ ગમે તેવા સંજોગો પરિસ્થિતિ ઊભા થાય પણ મારે તમારે એ આઈડેન્ટિટી છુપાવવાની જરૂર નથી, ગભરાવાની જરૂર નથી. પ્રભુના લોકો તરીકે ખ્રિસ્તને પ્રગટ કરીએ, પ્રભુને પ્રગટ કરીએ, પ્રભુને મહિમા આપનારું આપણું જીવન બને એ બહુ જરૂરી છે. અને આગળ જો તમે જોશો તો તે કહેવામાં તે પ્રમાણે કે ત્યાં 4થો અધ્યાય તેની 2જી કલમ અને 1લો અધ્યાય 3જી કલમમાં ત્યાં કહેવામાં આવે તે પ્રમાણે કે ત્યાં કહે છે કે 4થો અધ્યાય 2જી કલમમાં કહે છે કે ઈશ્વર એ કૃપાળુ અને દયાળુ છે. 4થો અધ્યાય 3જી કલમમાં કહે છે તો કૃપાળુ તથા કરુણાળુ રાખનાર દેવ છે, તો ક્રોધ કરવામાં ધીમો અને ઘણું દયાળુ છે એવો ઈશ્વર છે, ને વિપત્તિ પડવાથી તને પશ્ચાતાપ છે. એટલે કે યુના પ્રબોધક પ્રભુને સારી રીતે જાણતો હતો, ઈશ્વરના ગુણો વિશે જાણતો હતો કે ઈશ્વર એ કૃપાળુ છે, કરુણાળુ છે, ક્રોધ કરવામાં ધીમો છે, દયા કરવામાં ઉતાવળો દેવ છે. એ બધી જ બાબત એ યુના પ્રબોધક એ પોતે જાણતો હતો કે ઈશ્વરની મહાનતા વિશે તે જાણતો હતો. અને બહુ સુંદર વાત કરવામાં આવી છે કે ઈશ્વર કેવો છે, આ સૃષ્ટિનો સર્જનાર છે, એ કોપ કરવામાં ધીમો અને કૃપા રાખનાર દેવ છે, ક્રોધ કરવામાં ધીમો છે, ઘણો દયાળુ છે, પ્રેમાળ છે. એના વિશે એને સ્પષ્ટ ખાતરી હતી કે ઈશ્વર એ મહાન ઈશ્વર છે. અને પ્રભુના લોકો તરીકે મને તમને યુના શીખવે છે કે હું અને તમે પ્રભુ સંબંધી એ વિચાર કરીએ, પ્રભુના ગુણો સંબંધી વિચાર કરીએ. અને એનો મતલબ એ થયો કે એ અદ્ભુત ઈશ્વર વિદ્યાકીય જાણતો હતો, ઈશ્વરીય વિદ્યાકીય રીતે ઈશ્વર શાસ્ત્રી તરીકે આપણે જો કહી શકીએ એને કે ઈશ્વરના સંબંધી એ જાણનાર વ્યક્તિ હતો. અને ત્રીજી બાબત જે કહેવામાં તે પ્રમાણે 2જો અધ્યાય તેની 9મી કલમમાં કહે છે, ત્યાં કહેવામાં તે પ્રમાણે 2જો અધ્યાય 9મી કલમમાં કહે છે કે પણ હું આભાસ્તુતિ કરીને બલિદાન આપીશ, હું મારી માનતાઓ ચડાવીશ,
તાણ યહોવાથી છે. હા, યોના પ્રબોધક એક ધાર્મિક વ્યક્તિ તરીકેની આઈડેન્ટિટી આપણને જોવા મળે છે. કહે છે કે હું તારી આભાર સ્તુતિ કરીશ, બલિદાન આપીશ અને તારો માનતા ચડાવીશ, કારણ કે તાણ યહોવાથી છે. એ ધાર્મિક વ્યક્તિ તરીકેની ઓળખાણ આપણને અહીં જોવા મળે છે. અને તમે જોશો ત્યાં કહેવા તે પ્રમાણે હિબ્રોન પત્ર તેનો 13મો અધ્યાય તેની 15મી કલમમાં પણ ત્યાં વર્ણન કરવામાં આવ્યું. હિબ્રોન પત્ર તેનો 13મો અધ્યાય 15મી કલમમાં ત્યાં કહેવામાં તે પ્રમાણે કે માટે તે દ્વારા આપણે દેવની સ્તુતિરૂપ યજ્ઞ એટલે તેનું નામ કબૂલ કરનારા હોઠોનું ફળનું અર્પણ નિત્ય કરીએ. ફળનું અર્પણ, હોઠોનું ફળનું અર્પણ નિત્ય કરીએ. અર્પણ ચડાવવાની વાત યુનાના જીવનમાં એ અર્પણ ચડાવવાની વાત કંઈ નવી નથી, પણ એ અર્પણ ચડાવતો હતો, પ્રભુને મહિમા આપતો હતો, પ્રભુને મહિમા આપનારો એ વ્યક્તિ હતો. ધાર્મિક વ્યક્તિ તરીકે સુંદર પ્રાર્થના એની હતી, અદ્ભુત વ્યક્તિગત પ્રાર્થના એની હતી કે હું અર્પણ ચડાવીશ, હું તને મહિમા આપીશ, તમારો મહિમા કરીશ. કહે છે કે હું તારી આભાર સ્તુતિ કરીને બલિદાન આપીશ, હું મારી માનતા ચડાવીશ, કારણ કે તાણ યહોવાથી છે. ધાર્મિક વ્યક્તિ તરીકે અહીં આપણને જોવા મળે છે. જો પહેલા અધ્યાય તરફ ફરી પાછા આવે 3જી કલમમાં કહે છે કે ત્યાં જે જગ્યાએ એને કહેવામાં આવે તે જગ્યાએ નહીં પણ બીજી જગ્યાએ એ ચાલી નીકળે છે. એનો મતલબ કે એ નામધારી નાગરિક તરીકે આપણને જોવા મળે છે. ઈશ્વરની હજુરમાંથી એ નાસી જાય છે. ઈશ્વરની હજુરમાંથી તે નાસી જાય છે. એની વાત અહીં કરવામાં આવી છે. ફરી પાછા આપણે જોઈએ 3જા અધ્યાયમાં તો ત્યારે આપણે જોઈએ છે કે બીજી વાર ત્યારે પ્રભુનું વચન એની પાસે આવે છે. બીજી વાર ત્યારે પ્રભુનું વચન એની પાસે આવે. 3જો અધ્યાય તેની શરૂઆતની કલમમાં કહે છે કે પછી યહોવાનું વચન બીજી વાર એવાની પાસે આવ્યું, ઓટ મોટા નગર નીનવે જઈને હું જે બોધ તને ફરમાવું તે તેને બોધ કર. એથી યુના ઉઠીને યુવાના વચન પ્રમાણે નીનવે ગયો. નીનવે તો બહુ મોટું શહેર હતું, 3 દિવસની મજલ જેટલો તેનો ઘેરાવો હતો. યુનાએ નગરમાં દાખલ થઈને 1 દિવસની મજલ કરી અને પોકારીને કહ્યું કે 40 દિવસ પછી નીનવેનો નાશ થશે. સફળ વાત કહેનાર તરીકે આપણને જોવા મળે છે. યુના પ્રબોધક, નાનો પ્રબોધક, સફળ વાત કહેનાર તરીકે આપણને અહીં જોવા મળે છે. પહેલા અધ્યાયમાં જોયું કે યુનાને તેડું આપવામાં આવે છે, બોલાવવામાં આવે છે, પણ બીજી જગ્યાએ ચાલી નીકળે છે. પણ જ્યારે પસ્તાવા સહિત જ્યારે પ્રભુને સોંપાઈ જાય છે ત્યારે આપણે 3જા અધ્યાયમાં જોઈએ તો બીજી વાર જ્યારે પ્રભુનું વચન આવે છે કહે છે કે એ પ્રભુના વચનને સ્વીકારે છે, આધીનતાનો સ્વીકાર કરે છે પસ્તાવિક હૃદય સાથે. અને આપણે જોઈએ છીએ કે એ કહે છે કે 3 દિવસની મજલ જેટલો એનો ઘેરાવો હતો નીનવા શહેરનો, પણ કહે છે કે 1 દિવસની મજલ કરીને એને પ્રભુનું વચન આપ્યું. કહે છે કે એ બોધ ફરમાવ્યો, નીનવે જઈને હું જે બોધ તને ફરમાવું તે બોધ કર. અને કહે છે કે યુના ઉઠીને યુવાના વચન પ્રમાણે નીનવે ગયો. નીનવે તો બહુ મોટું શહેર હતું, 3 દિવસની મજલ જેટલો તેનો ઘેરાવો હતો, પણ યુનાએ 1 દિવસમાં જઈને 1 દિવસની મજલ કરીને વચન આપ્યું કે ભાઈ 40 દિવસ પછી નીનવે નાશ થશે. અને જોઈએ છે કે 5મી કલમમાં કહેવાય તે પ્રમાણે કે નીનવેના લોકોએ દેવના વચન પર વિશ્વાસ કર્યો. એટલે સફળ વાત કહેનાર તરીકે આપણને જોવા મળે છે. અને જો તમે જોશો તો પ્રેરિતોના કૃત્યોમાં પણ 2જા અધ્યાયમાં તમે જોશો તો ત્યાં પિત્તર પણ એની સેવામાં કે જે સફળ વાત કહેનાર તરીકે આપણને જોવા ત્યાં મળે છે. પ્રેરિતોના કૃત્યોના 2જા અધ્યાયમાં કહેવામાં આવે તે પ્રમાણે કે જ્યારે પ્રેરિત પહેલી વાર જ્યારે ભાષણ આપ્યું ત્યારે લોકોએ પોતાના જીવનો પ્રભુને સોંપ્યા. 50મા દિવસ પછી 2જા અધ્યાયમાં કહેવામાં તે પ્રમાણે કે 37મી કલમ, પ્રેરિતોના કૃત્યો 2જો અધ્યાય 37મી કલમ, હવે આ સાંભળીને તેઓના મન વિંધાઈ ગયા અને તેઓએ પિત્તરને તથા બીજા પ્રેરિતોને કહ્યું, ભાઈઓ અમે શું કરીએ? ત્યારે પિત્તરે તેઓને પસ્તાવો કરો અને ઈસુ ખ્રિસ્તના નામે તમારામાંનો દરેક બાપ્તિસ્મા પામો અને તમારા પાપનું નિવારણ થાય અને તમને પવિત્ર આત્માનું દાન મળશે. અને કહે છે કે 50મા દિવસ પછી જ્યારે પવિત્ર આત્માથી ભરપૂર થઈને પિત્તરે જ્યારે પ્રભુનું વચન આપ્યું ત્યારે કહે છે કે 3000 કરતાં વધારે લોકો પ્રભુમાં ઉમેરાયા. અને કહે છે કે ત્યાં મળીની શરૂઆત ત્યાં થઈ. અને કહે કે ત્યાં કહેવામાં સફળ વાત કહેનાર તરીકે પિત્તર પણ આપણને જોવા મળે છે. નિર્ગમનના પુસ્તક તરફ આપણે દૃષ્ટિ કરીએ તો ત્યાં 4થા અધ્યાયમાં પણ કહેવામાં આવે. 4થા અધ્યાયમાં જો જોઈએ નિર્ગમનના પુસ્તક 4થા અધ્યાયમાં મૂસાની વાત કરવામાં આવી છે કે મૂસા પ્રભુ પસંદ કરે છે ઇસ્રાયેલ લોકોને છોડાવવાને માટે. કે ત્યાં કહેવામાં આવે તે પ્રમાણે કે નિર્ગમન તેનો 4થો અધ્યાય 10 થી 16 કલમમાં કે મૂસા એની નબળાઈ બતાવે છે. 10મી કલમથી આગળ, નિર્ગમન 4 10મી કલમથી આગળ. અને મૂસાએ યહોવાને કહ્યું કે હે પ્રભુ, અત્યાર સુધી વળી તે તારા દાસ સાથે વાત કરી, ત્યાર પછી પણ હું તો વક્તા નથી, કેમ કે હું બોલવે ધીમો છું ને મારી જીભ મંદ છે. અને યહોવાએ તેને કહ્યું કે માણસનું મુખ કોને બનાવ્યું? અને મૂંગો કે બેરો કે દેખતો કે આંધળો કોણ કરે છે? શું તે હું યહોવા નથી? તો હવે જા,
અને હું તારા મુખ સાથે હોઈશ ને તારે શું કહેવું તે હું તને શીખવીશ. અને પ્રભુ એ મૂસાને પસંદ કરે છે. મૂસાને પસંદ કરે છે. મૂસા એની મર્યાદા હતી, કહે છે કે વક્તા નથી, બોલવામાં ધીમો છું, જીભ મંદ છે, અને કહે છે કે બધી નબળાઈઓ રજૂ કરે, પણ પ્રભુ એનો ઉપયોગ કરે છે. એને ઇઝરાયલ પ્રજાને છોડાવવાને માટે મૂસાનો પ્રભુ એનો ઉપયોગ કરે છે. બાબત અહીં કહેવામાં આવી છે. માથેની સુવાર્તામાં આવી તો માથેની સુવાર્તા ત્યાં પણ પ્રભુ ખ્રિસ્તે શિષ્યોને પસંદ કર્યા, શિષ્યોને જવાબદારી સોંપીને શિષ્યો એના કાર્યમાં પ્રભુના મહિમાને માટે વપરાય છે. એ બાબત પણ ત્યાં કહેવામાં આવી છે. અને યુના તરફ ફરી પાછા આવી તો 3 અધ્યાય તેની 5મી કલમમાં કહે છે કે નિનવેલા લોકોએ દેવના વચન પર વિશ્વાસ કર્યો. તે ઉપવાસનો ઢંઢેરો પીટાવીને મોટાથી તે નાના સુધી સર્વે ટાટ પેઢ્યું. એટલે લોકોએ પ્રભુ પર વિશ્વાસ કર્યો, ઢંઢેરો પીટાવ્યો, અને કહે છે નાનાથી મોટા સુધી ટાટ પહેર્યું. પછતાવી હૃદય સાથે પોતાના જીવન એ સોંપ્યા. દેવના વચન પર વિશ્વાસ કર્યો, ઉપવાસ કર્યો, અને કહે છે કે દેવને દયા આવી. અને જ્યારે 4થા અધ્યાયમાં જ્યારે આવીએ છીએ ત્યારે આપણને જોવા મળે છે કે 1,20,000 લોકોનો અદ્ભુત રીતે બચાવ થાય છે. યુના પોતે જાણતો હતો કે ઈશ્વર એ દયાળુ છે, કૃપાળુ છે, કરુણાળુ છે, પ્રેમાળ છે, અને આ શહેરનો નાશ નહીં કરે. એને ખાતરી હતી કે વિનાશ કરવાની ખાલી ધમકી જ આપ્યા કરે છે, અમલ કરશે નહીં. એ બધું એને ખ્યાલ હતો, પણ પ્રભુ એનો ઉપયોગ કરવા માંગતા હતા કે નિનવે શહેરમાં જાય અને કે નિનવે કે જે ઇસ્રાયેલના ખતરનાક શત્રુ તરીકે ઓળખાતું હતું, આશુની રાજધાની હતી નિનવે, અને ઇસ્રાયેલ ના શત્રુ તરીકે એ જગ્યા એ સ્થળ હતું. અને કહે છે કે ઈશ્વર પ્રેમાળ છે, દયાળુ ઈશ્વર છે, અને કહે છે કે પોતાના લોકોના શત્રુને પણ શિક્ષા કરીને પૂરો વિનાશ કરી નાખવાને બદલે એ બચાવવાને તત્પર છે. એ શીખવવા માંગતા હતા ઈશ્વર, કે એ પોતાના શત્રુને પણ શિક્ષા કરીને પોતાનો પૂરો વિનાશ કરવાને બદલે તેને બચાવી લેવાને તત્પર છે. એટલે કે પ્રભુ યુનાનો ઉપયોગ કરે છે. યુના દ્વારા 1,20,000 લોકોનો અદ્ભુત બચાવ થાય છે. એટલે પ્રભુએ એનો ઉપયોગ કર્યો. યુનાની જેમ પ્રભુ મારો તમારો પણ ઉપયોગ કરવા માંગે છે. આપણને પ્રભુએ જવાબદારી સોંપી છે. આપણે ગમે તે ક્ષેત્રમાં હોઈએ, પણ પ્રભુ એ મારા તમારા દ્વારા કાર્ય કરવા માંગે છે. પ્રભુ મને તમને પકડવા માંગે છે, અને કહે છે કે આપણને પકડીને તેના મહિમાને માટે વાપરવા માંગે છે. યુના એક મિશનરી તરીકે આપણને જોવા મળે છે કે નાશમાં જતા આત્માઓને લાવવાની જવાબદારી પ્રભુએ મને અને આપણે સર્વને સોંપી છે. મળીને એક સભ્યને સોંપી છે કે જે નાશમાં જઈ રહેલા આત્મા છે એની જવાબદારી પ્રભુએ મને તમને સોંપી છે. હવે અઘરું છે સુવાર્તા પ્રચાર કરવું, પણ મારા તમારા જીવન દ્વારા હું અને તમે સુવાર્તાનું માધ્યમ બની છે. આપણે ગમે તે ક્ષેત્રમાં હોઈએ, નોકરી ધંધા કરતા હોઈએ, કે અલગ અલગ ક્ષેત્રમાં અભ્યાસ કરતા હોઈએ, કે આપણે સેવામાં હોઈએ, પણ મારા તમારા સેવા દ્વારા, મારા તમારા જીવન દ્વારા ઘણા બધા આત્માઓ પ્રભુની પાસે આવે એ બહુ જરૂરી છે. અને કે ઈશ્વર મનુષ્ય જાત પર પ્રેમ રાખે છે, અને માણસના પસ્તાવો કરવાનું મન દેખાય તો પ્રભુ તેમના પર દયા દર્શાવે છે. પાપને માટે સજા ઠરવામાં આવી છે એ ભોગવવી પડે છે, પણ જો માણસ પાપ વિશે પસ્તાવો કરે તો સજા ઠરાવેલી સજા એ પાછી ખેંચવામાં આવે છે. અને એ જ બાબત આપણને જોવા મળે છે કે એ કેવળ ઇસ્રાયેલ માટે જ નહીં, પણ બધા લોકોને માટે છે કે એ પાપની સજા કે જે પસ્તાવો વ્યક્તિ કરે છે ત્યારે એ સજા પાછી ખેંચી લેવામાં છે. અને એ યુના જાણતો હતો કે ઈશ્વર કૃપાળુ છે, દયાળુ છે, કોપ કરવામાં ધીમો છે, ક્રોધ કરવામાં ધીમો છે, અને ઘણો દયાળુ છે, અને એ જે કંઈ સજા છે એ માફ કરી દેશે એને ખ્યાલ હતો. પણ પ્રભુએ એનો ઉપયોગ કર્યો કે એ વચન કહેવાની જવાબદારી સોંપી. અને કહે છે કે 3 અધ્યાય યુના 3:10 કહે છે કે તેઓના કામ દેવે જોયા, કે તેઓએ પોતાના દુષ્ટ આચરણ તજી દીધા. આથી તેઓ પર જે આપત્તિ આણવાનું દેવે કહ્યું હતું તે વિશે તેને પશ્ચાતાપ થયો, અને તેણે આ આપત્તિનો અમલ કર્યો નહીં. દેવે કામ જોયા. યુનાએ વચન આપ્યું, લોકોએ પસ્તાવો કર્યો, ઢંઢેરો પીટાવ્યો, વિશ્વાસ કર્યો, દેવના વચન પર વિશ્વાસ કર્યો, લોકોને ઢંઢેરો પીટાવીને લોકોએ ટાઢ પહેર્યું, પસ્તાવો કર્યો, પોતાનું જીવન પ્રભુને સોંપ્યું. અને આપણે જોઈએ છીએ કે જે કામ દેવે જોયા, દુષ્ટ આચરણ લોકોએ તજી દીધા હતા, એ બધું નિહાળ્યું ત્યારે કહે છે કે દેવે કહ્યું હતું તે પ્રમાણે તેને પસ્તાવો થયો અને આપત્તિનો અમલ કર્યો નહીં. અને એટલો એ થયો કે યુના દ્વારા પ્રભુ કાર્ય કરે છે. યુના દ્વારા યુનાનો ઉપયોગ કરવામાં આવે છે, અને યુના દ્વારા કે એ 1,20,000 લોકોનો બચાવ કરવામાં આવે છે. પણ 4થા અધ્યાયમાં તમે જ્યારે આવો ત્યારે કહે છે કે ત્યાં યુના ગુસ્સે થઈ ગયા. 4થી કલમથી આગળ, ત્યારે યહોવાએ કહ્યું કે તું ગુસ્સે થાય છે એ તું શું સારું કરે છે? પછી યુના નગરની બહાર જઈને તેની પૂર્વ બાજુએ બેઠો,
ત્યાં પોતાને માટે માંડવો બાંધીને નગરનું શું થાય તે જોવાને રાહ જોતો તેની તળે બેઠો. યહોવા દેવે કિક્યોનનો એક વેલો ઉત્પન્ન કર્યો અને તેણે યુનાની ઉપર ઝઝુમતો બનાવ્યો, જેથી તે તેના માથા પર છાયો કરીને તેની ગમગીની દૂર કરે. અને કિક્યોના વેલાને લીધે યુના બહુ જ આનંદ પામ્યો. પણ બીજે દિવસે સવાર થતાં દેવે એક કીડો ઉત્પન્ન કર્યો અને તેણે કિક્યોનના વેલાને કાઢી લીધો અને તે સુકાઈ ગયો. વળી સૂર્ય ઉગતા દેવે પૂર્વ તરફથી લૂ વાતી શરૂ કરી. તેથી યુનાના માથા પર એટલો બધો તડકો પડ્યો કે તેને મૂર્છા આવી અને તેણે પોતે મોત માંગીને કહ્યું કે મારે જીવા કરતાં મરવું બહેતર છે. એટલે કે એ પોતે કહે છે કે ભાઈ કિક્યોના વેલા નીચે બેસી જાય છે. એ કહે છે કે એ કિક્યોના વેલા પ્રત્યે એ દયા દર્શાવે છે, પણ પ્રભુ કહેવા માંગતા હતા કે ભાઈ કિક્યોના વેલા કરતાં જે લોકો છે એના માટે શું કિક્યોના વેલા માટે તો શું કરવા ગુસ્સે થાય છે, પણ એના કરતાં એ લોકો બહુ મહત્ત્વના છે. તે કહે છે કે યહોવાએ કહ્યું કે કિક્યોના વેલાને સારું તે મહેનત કરી નથી, તેને રોપે પણ નથી. તે એક રાતમાં ઊંઘ્યો અને બીજે રાત્રે નાશ પામ્યો. તેના પર તાતા દયા આવે છે. અને આગળ કહે છે 11મી કલમમાં, ચોથો અધ્યાય 11મી કલમમાં, તો આ મોટું નિનવે કે જેની અંદર 1,20,000 લોકો છે કે જેઓ પોતાનો જમણો હાથ કયો અને ડાબો હાથ કયો એટલું પણ જાણતા નથી. વળી જેની અંદર ઘણા ઢોરઢાક છે તેના પર મને દયા ના આવે. એટલે પ્રભુને 1,20,000 લોકો પ્રત્યે જવાબદારી પ્રભુએ સોંપી હતી અને 1,20,000 લોકોનો બચાવ થાય, અને એ બહુ મહત્ત્વની જવાબદારી પ્રભુએ યુનાને સોંપીને આપણે જોઈએ છીએ કે એના દ્વારા એ બચાવ થાય છે. લોકો પસ્તાવો કરે છે, સમર્પણ કરે છે અને 1,20,000 લોકોનો બચાવ થાય છે. એક વ્યક્તિ દ્વારા ઘણા બધા લોકોનો બચાવ કરવામાં આવે છે. હા, પ્રભુ તમારો પણ ઉપયોગ કરવા માંગે છે. પ્રભુએ મને તમને પસંદ કર્યા છે, એ ચાહે સેવામાં હોય કે જાહેર સેવામાં હોય કે પડદા પાછળની સેવા કરતા હોય, પણ પ્રભુએ મને તમને પસંદ કર્યા છે કે જે સુવાર્તા આપવાની જવાબદારી પ્રભુએ મને તમને સોંપી છે મને તમે કરી. પ્રભુએ યુનાને સોંપી જવાબદારી. નાશમાં જતા આત્માને લાવવાની જવાબદારી પ્રભુએ એમને સોંપી. પ્રભુએ મને તમને સોંપી છે. ત્યારે મને તમે લોકો પ્રભુ તરફ ફરે, પસ્તાવો કરે, પોતાનું જીવન પ્રભુને સોંપે, સમર્પણ કરે અને એ દ્વારા પ્રભુનો મહિમા કરે, એ બહુ જરૂરી છે. અને એ યુનાના જીવન પરથી મને તમને શીખવા મળે છે કે એ પ્રભુ એનો ઉપયોગ કરે છે. ભલે છટકબારી શોધે છે, જે આ કહેવામાં આવે એ પ્રમાણે જતો નથી, બીજી જગ્યાએ જવા માટે નીકળે, પણ પ્રભુ એને પકડે છે, સમુદ્રમાં નાખી દેવામાં આવે છે. માછલીના પેટમાં એ 3 દિવસ 3 રાત રહે છે, પણ પ્રભુ એને બહાર કાઢે છે. અને આપણે જોઈએ છીએ કે એને જ પ્રભુ એનો ઉપયોગ કરે છે અને લોકોનો બચાવ પણ એના દ્વારા કરવામાં આવે છે. નિના લોકો કે જે ઈસ્રાયેલ લોકોના વિરોધી હતા, પણ પ્રભુ એનો જ ઉપયોગ કરે છે અને એના દ્વારા આપણે જોઈએ છીએ કે 1,20,000નો બચાવ થાય છે. પ્રભુ તમારો પણ ઉપયોગ કરવા માંગે છે. આજે રાત્રે પ્રભુ જે વચન મને તમને આપ્યું છે, પ્રભુ એ દયાળુ છે, પ્રેમાળુ છે, કરુણાળુ છે અને દયા દર્શાવનાર ઈશ્વર છે. અને એ ઈશ્વરને સેવાને માટે પ્રભુએ આપણને પસંદ કર્યા છે. તમારી જવાબદારી બની છે કે મને તમે યુનાની જેમ એ પ્રભુનું વચન શેર કરીએ અને વચન મારફતે આપણા આત્માઓ પ્રભુને જીવન સોંપે. એ બહુ જરૂરી છે. જીવન બહુ મહત્ત્વનું છે. બીજી બધી બાબતો કરતાં માનવીનું જીવન એ જરૂરી છે. પસ્તાવો કરે, કબૂલાત કરે, પોતાનું જીવન સમર્પણ કરે અને પ્રભુને મહિમા આપનાર જીવન બને, એ બહુ જરૂરી છે ને. એટલા માટે પ્રભુનો આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપે છે. પ્રભુ આપણે દરેકને સમજવા, સ્વીકારવા, આધીન થવાને માટે સહાય કરો, મદદ કરો. આમીન. પ્રાર્થના કરીએ. પ્રભુ આભાર માનીએ છીએ યુનાના જીવનને માટે. યુના કે જે તમે પસંદ કર્યો, યુના પ્રબોધકને પસંદ કરી પ્રભુ નિનવેના લોકોને સંદેશો કહેવાને માટે જે તક આપી અને એના દ્વારા પ્રભુ તમે અદ્ભુત બચાવ કરો છો, એનો તમે ઉપયોગ કરો છો. એ રીતે પ્રભુજી તમે અમારો પણ ઉપયોગ કરો. એ સેવામાં હોય કે પડદા પાછળની સેવામાં હોય કે જાહેર સેવામાં હોય, બધામાં તમે અમારો ઉપયોગ કરો એ પ્રાર્થના અમે કરીએ છીએ. તમે અમને જવાબદારી સોંપી છે કે નાશમાં જતા આત્માને બચાવવાને માટે તમારી કૃપા આપો, તમારું સામર્થ્ય આપો અને એ યુનાની જેમ અમે પણ જુસ્સાથી, હિંમતથી, કોઈ પણ ડર રાખ્યા વિના કાર્ય કરી શકીએ એ માટે સહાય કરજો, મદદ કરજો, એવી મારી પ્રાર્થના છે. વચનને માટે આભાર માનીએ છીએ, યુનાના જીવનને માટે આભાર માનીએ છીએ અને યુનાના જીવન મારફતે પ્રભુજી યુનાના લોકોનો બચાવ કરવામાં આવે. એ રીતે પ્રભુજી અમારા જીવન દ્વારા પણ ઘણા બધા આત્માઓનો બચાવ થાય પ્રાર્થના અમે કરીએ છીએ. પ્રભુજી અમે તમારા હાથમાં સોંપાઈએ છીએ. વચનને માટે આભાર માનીએ છીએ. વચન પ્રમાણે જીવન જીવીને તમને મહિમા આપનારા, તમને આદર આપવાના,
આપનારા બની એવું તમે થવા દો. હવે પ્રત્યેક તમારા હાથમાં સોંપાય છે. પછીના સમયમાં તમે સાથ રહો અને અમારા દ્વારા, અમારા જીવન દ્વારા, કાર્ય દ્વારા પ્રસન્ન થાઓ અને અમે એક સુવાર્તાનું માધ્યમ બનીએ, બીજાને નમૂનારૂપ બનીએ, અજવાળા સમાન બનીએ, પ્રકાશ સમાન બનીએ અને યુનાની જેમ અમે પણ લોકોને કહેનારા બનીએ અને લોકો પોતાનું જીવન સમર્પણ કરે, તમને ઓળખે, તમારો મહિમા કરે એવી પ્રાર્થના અમે કરીએ છીએ. પ્રત્યેક તમારા હાથમાં સોંપાઈએ છીએ. મારી પ્રાર્થના ઉદા કરતા અલ્લાહ ઈશ્વરનામાં તમે સાંભળો સ્વીકાર કરો બાપ. આમીન. હવે આપણા તાના પ્રભુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ, પ્રભુ પિતા સંગત આપણ સૌની સાથે, પ્રભુના વાલાની સાથે હમણાંથી સદાકાળ હો. આમીન.